ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દા પરથી દૂર થઈ શકે? કેવી રીતે દૂર થઈ શકે? તો આપણે ભારતના જે ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાના ચેરમેન છે, અને રાજ્યસભાના ચેરમેનને દૂર કરવા હોય તો રાજ્યસભામાંથી સૌથી પહેલાં ઠરાવ લાવવો પડે. એ ઠરાવ પાસ થાય પછી એને લોકસભામાં લઈ જવો પડે, અને લોકસભા સાદી બહુમતીને પાસ કરે. તો રાજ્યસભાની અંદર કઈ બહુમતી જોઈએ? તો ત્યાં આપણે એવું બોલીએ છીએ ઇફેક્ટિવ, પ્રભાવી બહુમતી જોઈએ. એટલે કે ત્યાં આપણે ટોટલ માઇનસ શું કરીએ છીએ? ફક્ત વેકેન્સી બાદ કરીએ છીએ. એનો મતલબ કે જે લોકો ગેરહાજર છે એમની પણ ગણતરી કરવામાં આવે. એટલા માટે અહીંયા જે છે પહેલાં સૌથી પહેલાં રાજ્યસભાનો ઠરાવ પસાર કરવાનો, અને પછી લોકસભા જે છે એને સાદી બહુમતીથી ટેકાથી પાસ કરે. છેલ્લે શું લખ્યું છે? 2/3 બહુમતી લખ્યું છે, અને લોકસભાનો ઠરાવ પસાર થાય અને પછી સાદી બહુમતી રાજ્યસભામાં. તો બિલકુલ ખોટું છે. રાજ્યસભા લોકસભા બંનેમાં 2/3 તો આ પણ ખોટું છે. અને મહાભિયોગ જે છે સાદી બહુમતી રાજ્યસભા એ પણ ખોટું છે. રાજ્યસભામાં જે છે ઇફેક્ટિવ મેજોરિટી જોઈએ, અને લોકસભાની અંદર સાદી બહુમતી જોઈએ. ઓપ્શન નંબર એ જે છે આપણો સાચો જવાબ બને છે. ઓપ્શન નંબર